નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કચ્છમાં નોનવેજ વિરોધે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું। માંડવી સજ્જડ બંધ, તંત્રની ઉદાસીનતા સામે જન આક્રોશ ફેલાયો। કચ્છ જિલ્લાના દરેક શહેર તથા તાલુકામાં જાહેરમાં નોનવેજનું વેચાણ થતું હોવાના વિરોધમાં વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા સતત આવેદનપત્રો આપવામાં આવી રહ્યા છે। મુન્દ્રામાં હિન્દુ સંગઠનો દ્વારા આ મુદ્દે પણ ધરણા યોજાયા બાદ માંડવીમાં પણ હિન્દુ યુવા સંગઠન દ્વારા જાહેરમાં તેમજ ધાર્મિક સ્થળોના આસપાસ નોનવેજનું વેચાણ બંધ કરવાની માંગ સાથે વારંવાર રજૂઆતો કરવામાં આવી, પરંતુ કોઈ પરિણામ ન મળતા આજે માંડવી શહેરમાં સજ્જડ બંધનું એલાન કરવામાં આવ્યું। વેપારીઓએ પણ સહમતિ દર્શાવી સ્વેચ્છાએ આ બંધમાં ભાગ લીધો અને સરકારી તંત્ર તથા અધિકારીઓ વિરુદ્ધ રોષ વ્યક્ત કર્યો હતો। મુન્દ્રાના આગેવાનોનો આક્ષેપ છે કે ફૂડ ઇન્સ્પેક્ટર, નગરપાલિકા, તાલુકાના પંચાયત અધિકારી તથા મામલતદારશ્રીની ઉદાસીનતા અને નિષ્ક્રિય કામગીરીના કારણે દબાણ હેઠળ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલુ છે, જેને અટકાવવા તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે। તેમનો વધુમાં આક્ષેપ છે કે રાજકીય આગેવાનો તથા ધારાસભ્યોને વારંવાર રજૂઆત કરવા છતાં અત્યાર સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી। પરિણામે હિન્દુ સંગઠનો, ધર્મપ્રેમી જનતા અને જીવદયા પ્રેમીઓ ભારે નારાજગી ફેલાઈ છે। બ્યુરો ચીફ કુલદીપસિંહ જાડેજા। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત। આજે અમે બધા મુન્દ્રા તાલુકાના વિવિધ ગામોમાંથી અગ્રણીઓ બધા અહીંયા મામલેદાર કચેરીએ આવી અને બેનશ્રીને, મામલેદાર બેનને આવેદનપત્ર આપ્યું છે કે આખા તાલુકાની અંદર માંસ મટનના જાહેરમાં જે ધંધાઓ ચાલે છે તો એનાથી હિન્દુ સમાજની લાગણી દુભાય છે અને વાતાવરણ દોડાય એના પહેલાં જ આપણે આવેદનપત્ર આપીને એમને જાગૃત કર્યા છે કે શ્રાવણ માસ ચાલુ થાય છે, તો શ્રાવણ માસ ચાલુ થાય એના પહેલાં જ આ બધા કાયમના માટે બંધ થાય। અને જો આ કામમાં તંત્ર ઢીલાસ કરશે તો આપણે 2-4 દિવસ પછી જલદમાં જલદ કાર્યક્રમ આપશું। તો તંત્રને વિનંતી કરીએ છીએ કે આ જે આવેદનપત્ર છે એને માત્ર પત્ર ન સમજતા આ સમસ્ત હિન્દુ સમાજનો એક વિચાર છે અને એક પીડા છે, તો એના માટે તંત્રને ફરીથી વિનંતી પણ કરીએ છીએ। અને જો આ ન થાય તો મુન્દ્રા તાલુકાના બધા જ ગામોમાંથી જે હિન્દુ સમાજનો જાગૃત વર્ગ છે એ બધાને ભેગા કરી અને બહુ મોટો કાર્યક્રમ આપશું। બીજું બોલ।